નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, આવનારી જયા પાર્વતીના વ્રત દરમિયાન મહિલાઓએ આ 7 પ્રકારની ભૂલ બિલકુલ પણ ન કરવી જોઈએ અને જો તે આ ભૂલ કરશે તો તેના ઘરમાં ઘોર ગરીબી આવશે તેમજ એનો આખો પરિવાર બરબાદ થઈ જશે। મિત્રો, આ ભૂલ એવી છે કે જાણે અજાણે અમુક સ્ત્રીઓ છે એ જયા પાર્વતીના વ્રતમાં ભૂલ કરતી હોય તો તેને આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। સાથે જ મિત્રો, આપણે આજના આ વિડીયોમાં જાણશું કે જયા પાર્વતીનું વ્રત કઈ રીતે ઉજવવું જોઈએ અને તેના દિવસે કઈ ખાસ વસ્તુ તમારે ખાવી જોઈએ અને સાથે એ પણ જાણશું કે આ વ્રત દરમિયાન મહિલાઓએ કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ અને જો મહિલા જયા પાર્વતીનું વ્રત પૂરેપૂરા વિધિ વિધાનથી નિયમો અનુસાર આ વ્રતની ઉજવણી કરશે તો તેને સાક્ષાત માતા પાર્વતીના એવા આશીર્વાદ પ્રાપ્ત થશે કે તેનું આખું જીવન બદલાઈ જશે તેમજ એના પતિનું ભાગ્ય ઉજળું બની જશે અને તેના ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થઈ જશે। પણ મિત્રો, આપણે સૌપ્રથમ એ વસ્તુ વિશે જાણશું જયા પાર્વતીના વ્રતમાં મહિલાઓએ આ 7 પ્રકારની ભૂલ બિલકુલ પણ ન કરવી જોઈએ। તો જો તમે એ ભૂલ વિશે જાણવા માંગો છો તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે માતા પાર્વતીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઇક કરી અને કમેન્ટ બોક્સમાં જય માતા પાર્વતી તેમજ હર હર મહાદેવ જરૂરથી લખી દેજો। મિત્રો, આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં જયા પાર્વતીના વ્રતનું બહુ જ ખાસ મહત્વ છે। મિત્રો, આ જયા પાર્વતીનો ઉપવાસ ભારતના ઉત્તરીય ભાગોમાં તેમજ ખાસ કરીને ગુજરાતમાં મહિલાઓ દ્વારા આ વ્રત ઉજવવામાં આવતું 5 દિવસનું વ્રત છે તેમજ જયા પાર્વતીને શુભ તહેવાર પણ માનવામાં આવે છે। મિત્રો, જે કોઈ પણ મહિલા આ વ્રતનું પૂરેપૂરું પાલન કરે છે તો તેના પતિનું નસીબ ચમકી જાય છે તેમજ એના ઘરમાં સુખ સમૃદ્ધિ વાસ થાય છે અને તેના જ ઘરમાં જો ગરીબી હોય તો તે ગરીબી પણ જડમૂળથી સમાપ્ત થઈ જાય છે અને તેને ભગવાન શંકર માતા પાર્વતીના સાક્ષાત આશીર્વાદ પ્રાપ્ત થાય છે। મિત્રો, આ જયા પાર્વતીનું વ્રત છે અને તહેવાર છે એ મૂળભૂત રીતે દેવી પાર્વતીના અવતાર દેવી જયા માતા સાથે સંકળાયેલો છે અને જયા પાર્વતી વ્રત છે એ 5 દિવસનો તહેવાર છે કે જે અષાઢ મહિનામાં ઉજવવામાં આવે છે। મિત્રો, આ તહેવાર શુક્લ પક્ષની ત્રયોદશી તિથિની શરૂ થાય છે અને કૃષ્ણ પક્ષની તૃતીયા તિથિ 5 દિવસ પછી આ વ્રતનું સમાપન કરવામાં આવે છે। મિત્રો, અપરિણીત સ્ત્રીઓ સારા પતિની કામના કરવા માટે આ વ્રત રાખે છે જ્યારે પરિણીત સ્ત્રીઓ છે એ વૈવાહિક સુખ અને પતિના લાંબા આયુષ્ય માટે આ વ્રત રાખે છે। આ વ્રત જો એકવાર શરૂ કરવામાં આવે તો 5, 7, 9, 11 અથવા તો 20 વર્ષ સુધી સતત પાળવું જોઈએ। તેમજ મિત્રો, જો મહિલાઓ છે એ આ વ્રતને પૂરેપૂરું પાલન કરે તો તેના પતિના જીવનમાં બહુ જ પ્રગતિ થઈ શકે અને જો અપરિણીત સ્ત્રીઓ હોય તે આ વ્રતનું પૂરેપૂરું પાલન કરે તો તેને ભવિષ્યમાં સારો એવો ભાવિભર મળે છે। અને સાથે જ જો મિત્રો અમુક સ્ત્રી એવી હોય કે જે આ જયા પાર્વતીના વ્રત દરમિયાન અમુક એવી ભૂલ કરતી હોય જેને આખી જિંદગી અમુક મુશ્કેલી ભોગવવી પડે છે તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે એ ભૂલ વિશે જાણવાના છીએ કે જે સ્ત્રીઓ જયા પાર્વતીના દિવસે અમુક ભૂલ કરે છે તો તેને આ 7 પ્રકારની ભૂલ બિલકુલ પણ જયા પાર્વતીના વ્રત દરમિયાન ન કરવી જોઈએ અને જો તે આ ભૂલ કરશે તો મિત્રો તે સ્ત્રીનું જીવન છે એ સાફ બરબાદ થઈ જશે। તો મિત્રો, આવો આપણે એ ભૂલો વિશે જાણીએ। મહિલાઓએ જયા પાર્વતીના વ્રત દરમિયાન એવી કઈ 7 પ્રકારની ભૂલ બિલકુલ પણ ન કરવી જોઈએ। પણ મિત્રો, આપણે એ ભૂલો વિશે જાણીએ તેના પહેલા સૌપ્રથમ આપણે જયા પાર્વતીના વ્રત તેમજ પૂજા મુહૂર્ત અને ચોઘડિયા વિશે વાત કરી લઈએ કે જેથી કરીને પણ સ્ત્રી વ્રત રહે તો તેના માટે આ માહિતી બહુ જ ઉપયોગી સાબિત થઈ શકે। મહિલાઓ છે એ સારા પતિની કામના કરવા માટે અને તેમના લગ્ન જીવનમાં સુખ અને સમૃદ્ધિ અને પ્રેમ જાળવી રાખવા માટે આ જયા પાર્વતીના વ્રત રાખે છે। એવું માનવામાં આવે કે જે લોકો ભક્તિભાવથી આ વ્રત રાખે છે તેમને ભગવાન શિવ અને દેવી પાર્વતીજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને આ વ્રત પરિવારની સુખાકારી અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે રાખવામાં આવે છે। જો ભક્તિભાવથી જયા પાર્વતીનું વ્રત પૂરેપૂરું પાલન કરે છે તો તેમની બધી જ મનોકામના તેમજ ઈચ્છાઓ છે એ પૂર્ણ થઈ શકે। તેમજ મિત્રો, હવે આપણે આ જયા પાર્વતીના વ્રતનું સ્થાપન વિધિ વિશે જાણી લઈએ।
તો મિત્રો આજે આ પ્રાપ્તિનું વ્રત છે એ અષાઢ મહિનાની શુક્લ પક્ષની ત્રયોદશીય તિથિ એટલે કે 8 જુલાઈથી શરૂ થશે અને 12 જુલાઈએ પૂર્ણ થશે। તો મિત્રો આ પાર્વતીનું વ્રત દેવી જયા પ્રત્યે આદર દર્શાવવા માટે ઉજવવામાં આવે છે। મિત્રો આ વ્રત રાખનાર ભક્તોએ 5 દિવસ સુધી મીઠા વગરના ખોરાકનું સેવન કરવું, તેને અલુણા વ્રત પણ કહેવામાં આવે છે। મિત્રો આ સમયગાળા દરમિયાન ઘઉંનો લોટ અને મીઠા વગરનું અને ફળનું સેવન કરી શકાય। તેની સાથે જ મિત્રો આ વ્રતના પહેલા દિવસે જવારા અથવા ઘઉંના બીજ એક નાના માટીના વાસણમાં વાવીને ઘરે પૂજા સ્થાન ઉપર મૂકવામાં આવે છે। પછી કન્યાઓએ આ જુવારાને સતત 5 દિવસ સુધી પૂજા અર્ચના કરવી। મિત્રો પૂજા દરમિયાન ઘઉંના બીજવાળા વાસણમાં દરરોજ પાણી નાખવામાં આવે છે, તેમજ સિંદૂર અને નાગલા તરીકે ઓળખાતા રૂથી બનેલી માળા ઉપર પણ લગાવવામાં આવે છે। પછી તેને જુવારા છાબડી ધારની આસપાસ મૂકવામાં આવે છે। તેમજ મિત્રો વ્રતના છેલ્લા દિવસે જ્યાં પાર્વતી વ્રત રાખતી કન્યાઓએ સ્ત્રીઓ જ્યાં પાર્વતીનું વ્રત જાગરણ કરે તો આ દિવસે રાત્રે તેઓ આખી રાત જાગીને ભજન કીર્તન અને ભક્તિ ગીતો ગાતી અને આરતી કરતી રહે છે। આ રાત્રિ જાગરણ બીજા દિવસ સુધી કરવામાં આવે છે। જ્યારે આ 5 દિવસનો ઉપવાસ પૂર્ણ થાય, જાગરણના બીજા દિવસે ઘઉંના જુવારાને ટોપલીમાંથી કાઢીને પવિત્ર નદી અથવા કોઈ પણ અન્ય જળાશયમાં વિસર્જિત કરી દેવા। મિત્રો ત્યારબાદ પૂજા અને અન્ય મહત્વપૂર્ણ ધાર્મિક વિધિઓ પણ કરવામાં આવે છે। ત્યારબાદ કન્યાઓ અનાજ, શાકભાજી અને મીઠાવાળો પૌષ્ટિક ખોરાક ખાઈને ઉપવાસ તોડે છે। તો મિત્રો હવે આપણે જાણીએ કે આજે આ પાર્વતીના વ્રત દરમિયાન મહિલાઓએ કઈ 7 પ્રકારની ભૂલ ન કરવી જોઈએ, જેથી તે મુશ્કેલીઓથી બચી શકે અને જો તે આ ભૂલ કરશે તો તેને ઘણી બધી મુશ્કેલી વેઠવાનો વારો આવશે। તો મિત્રો મહિલાઓએ જ્યાં પાર્વતીના વ્રતમાં જો જાગરણ હોય તો સૂવું ન જોઈએ। તેની સાથે જ મિત્રો મહિલાઓએ મીઠાવાળી વસ્તુ ખાવી ન જોઈએ અને જો તે આ ભૂલ કરશે તો તેને આ વ્રતનું કોઈ પણ પ્રકારનું ફળ પ્રાપ્ત નહીં થાય અને તેને માતા પાર્વતીના તેમજ દેવી જયા માતાની કૃપા પ્રાપ્ત નહીં થઈ શકે। તેની સાથે જ મિત્રો કોથમીર, ડુંગળી, લસણ અને ઘઉંથી બનેલા વ્યંજન અને બાજરી વગેરે ખાવાનું ન જોઈએ, કારણ કે મિત્રો આ દિવસે ફળ આહાર જ રાખવામાં આવે છે। તેની સાથે જ જો મિત્રો મહિલાઓએ આ વ્રત દરમિયાન ખોટું ન બોલવું જોઈએ, નહીં કે કોઈની નિંદા પણ કરવી જોઈએ નહીં। તેની સાથે જ ઘરમાં કોઈ પણ સભ્યની સાથે તમારે ઊંચા અવાજથી વાત પણ ન કરવી જોઈએ મિત્રો। અને જો પુરુષો હોય તો તમારે તેને સ્ત્રીઓની સાથે લડાઈ કે ઝઘડો પણ તમારે બિલકુલ પણ ન કરવો જોઈએ। તેની સાથે જ મિત્રો મહિલાઓએ આ વ્રત દરમિયાન પોતાના ઘરની સાફ સફાઈ રાખવી બહુ જ જરૂરી માનવામાં આવે છે। તેની સાથે જ મિત્રો મહિલાઓને એવો પ્રશ્ન થતો હોય કે જે આ પાર્વતીના વ્રતમાં અમે આ વર્ષે જુવારાની પૂજા ન કરીએ તો ચાલે કે નહીં? તો મિત્રો હવે અમે તમને જણાવીએ કે જો તમે આ વ્રતમાં જુવારાની પૂજા કરતા નથી તો મિત્રો તમને આ વ્રતનું કોઈ પણ પ્રકારનું ફળ નહીં મળે। મિત્રો આજે આ પાર્વતીના વ્રતમાં જુવારાનું જ ખાસ મહત્વ દર્શાવવામાં આવ્યું છે। આથી તમારે જુવારાને પૂજા અર્ચના વિશેષ રૂપથી આ વ્રતમાં કરવી જોઈએ। તેમજ જુવારાને નાગલા ચુંદડી અર્પણ કરીને બંનેને એકસાથે પૂજા કરવી બહુ જ જરૂરી છે। મિત્રો આ જુવારા છે એ પાર્વતી માતાનું પ્રતીક માનવામાં આવે છે અને જ્યારે નાગલા છે એ શંકર ભગવાનનું। મિત્રો આથી તમારે જ્યારે પણ આજે આ પાર્વતીના વ્રતમાં જુવારાની પૂજા અર્ચના તો ખાસ રૂપથી કરવી જ જોઈએ। તેમજ મિત્રો જો તમે આ વ્રત દરમિયાન ઘરે જુવારા ઉગાડવાનું ભૂલી ગયા તો તમારે ચિંતા કરવાની જરૂર નથી। તમે બહારથી મળતા જુવારા લઈને પણ તમે આ જ્યાં પાર્વતીનું વ્રતની ઉજવણી કરી શકો અને જુવારાને પૂજા અર્ચના વિશેષ રૂપથી કરી શકો છો। પણ મિત્રો તમારે આ જુવારાની પૂજા કરવાનું બિલકુલ પણ ચૂકવું ન જોઈએ, તમને બહાર સરળતાથી પ્રાપ્ત થઈ જશે। જો મિત્રો હવે આપણે જાણીએ કે સ્ત્રીઓ માસિક ધર્મમાં હોય તો તેને પૂજા કરવી જોઈએ કે નહીં। જો મિત્રો એણે એના પહેલા જ દિવસે એકસાથે 5 દિવસની પૂજા અર્ચના કરી લેવી અને જો સૌ પ્રથમ દિવસે જ્યાં પાર્વતીના વ્રતની ઉજવણી થઈ શકે તેમ ન હોય અને તે પહેલા દિવસે જ માસિક ધર્મમાં હોય તો તેને છેલ્લા દિવસે પણ 5 દિવસની એકસાથે પૂજા કરી લેવી અને મિત્રો તમે જાગરણ પછી પારણાના દિવસ પછી પણ તમે આજે આ પાર્વતીના વ્રતની ઉજવણી કરી શકો। આ રીતે પણ તમારું વ્રત છે એ સફળ માનવામાં આવે છે। માસિક ધર્મમાં હોય એવી સ્ત્રીઓ આ 5 દિવસમાં એકટાણા જરૂર કરવા જોઈએ, પણ આ વ્રતનું પૂજન બિલકુલ ન કરવું। આ વ્રતમાં તમે મંદિરે જઈને પણ પૂજા અર્ચના કરી શકો છો
અને તમે ઘરે રહીને પણ પૂજા કરી શકો. આથી તમને બંને રીતે પૂજા અર્ચના કરો તેનું ફળ સરખું જ પ્રાપ્ત થાય છે. મિત્રો, ઘરે પૂજા કરેલી હોય તો તમે આ વખત મંદિરે જઈને પણ પૂજા કરી શકો. અને મંદિરે પૂજા કરેલી હોય તો તમે આ વર્ષે ઘરે પણ જયા પાર્વતીના વ્રતની ઉજવણી તેમજ પૂજન વિધિ કરી શકો છો. એમાં કોઈ પણ પ્રકારની બાધા નથી આવતી. તમને આ વ્રતનું પૂરેપૂરું ફળ પ્રાપ્ત થાય. તેમજ મિત્રો, તમારે આ વ્રતમાં એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે તમારે મીઠાવાળી વસ્તુ બિલકુલ ન ખાવી જોઈએ. તેમજ મિત્રો, આજે આ પાર્વતીના 5 દિવસ દરમિયાન તમારે મીઠાવાળી વસ્તુ બિલકુલ ન ખાવી. અને બહારથી તમે કોઈ પણ વસ્તુ ખાઓ તો એમાં ધ્યાન રાખો કે એમાં મીઠાનું પ્રમાણ ન હોય. તમે જો બહારની વસ્તુ ખાવાની ઈચ્છતા હોય તો એમાં ખાસ કરીને એ વસ્તુને ખાતરી કરેલી રાખવી જોઈએ કે મીઠાનું પ્રમાણ બિલકુલ પણ ન હોવું જોઈએ. એ વસ્તુને ગ્રહણ કરી શકો છો. જો તમે ઘરે કોઈ પણ વસ્તુ બનાવો તો એમાં મીઠું ન નાખવું જોઈએ. આ વ્રત દરમિયાન કોઈ પણ ફ્રૂટ ખાઈ શકો અને એ ફળ ફ્રૂટ જ્યુસ પણ પી શકો છો. મિત્રો, તમે ઘરે હોય તો એમાં લીંબુ શરબત પણ પી શકો. તેમાં તમારે મીઠું નાખવાનું નથી. આ ઉપરાંત મિત્રો, તમે સૂકો મેવો પણ ખાઈ શકો છો. દૂધ, દહીં અને શેરડીનો રસ પણ પી શકો. મિત્રો, જયા પાર્વતીના 5 દિવસ દરમિયાન સવારે સ્નાન વગેરે જેવા કાર્ય કરી આમ વ્રતની પૂજા અર્ચના કરવાની છે. ત્યારબાદ જ તમે ચા પાણી પી શકો છો. મિત્રો, પૂજા અર્ચના કર્યા પછી જ તમે ફરાળ કે નાસ્તો કરી શકો. તેની સાથે જ મિત્રો, આ વ્રત દરમિયાન કોઈ પણ સ્ત્રી હોય તેના ઘરમાં કોઈ પણ ઊંચા અવાજથી તેમજ ઝઘડો કરવાનું સાથે બોલવું ન જોઈએ. અને ઘરમાં સુખ સમૃદ્ધિ તેમજ શાંતિ જળવાઈ રહે તેવું વાતાવરણ રાખવું જોઈએ. અને આ દિવસોમાં મહિલાઓએ ધાર્મિક પુસ્તકો વાંચવા અને સાથે જ ભગવાન શિવ તેમજ માતા પાર્વતીની કથા પણ સાંભળી શકો છો. તમે આ દિવસોમાં શિવ મહાપુરાણ પણ વાંચી શકો છો અને તેને અતિ શુભ માનવામાં આવે છે. ઘણા લોકોને એવું પણ મનમાં પ્રશ્ન થતો હોય કે જો મુલાકાત ન રહ્યા હોય તો વ્રત કરીએ તો ચાલે કે નહીં? તો મિત્રો, તમે નાની ઉંમરમાં મુલાકાત વ્રત ન રાખ્યા હોય તો મિત્રો, હવે તમારે જયા પાર્વતીનું વ્રત કરવું જોઈએ. એમાં કોઈ પણ પ્રકારની બાધા નથી આવતી. ને મિત્રો, તમે જયા પાર્વતીના વ્રતમાં 5 દિવસની પૂજા જો તમે ઘરે જ કરતા હોય તો તેમાં કોઈ પણ પ્રકારનો વાંધો નથી આવતો. પણ મિત્રો, તમારે આ 5 દિવસમાં કોઈ પણ એકવાર અથવા તો માત્ર દિવસમાં એકવાર શિવ ભગવાનના મંદિરે અવશ્ય જ જવું જોઈએ અને જળથી શિવજીને અભિષેક જરૂર કરવો. પરંતુ જો મિત્રો, તમને કોઈ તકલીફ હોય અથવા તો એવી મુશ્કેલી હોય કે તમે મંદિરે ન જઈ શકો તો મિત્રો, તમે ઘરે રહેલી કોઈ પણ નાની શિવ ભગવાનની શિવલિંગને પણ જળ અર્પણ કરી શકો છો. અને મહિલાઓએ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે પણ આજે આ પાર્વતીના વ્રતના 5 દિવસ પૂરા થઈ જાય પછી જાગરણના સમયે અથવા તો જાગરણના પછીના દિવસે મહિલાઓએ તેમજ નાની દીકરીઓએ ભૂલથી પણ જુગાર રમવું ન જોઈએ. કારણ કે મિત્રો, આજે આ પાર્વતીનું વ્રત છે તેને ખૂબ જ શુભ અને પવિત્ર માનવામાં આવે છે. ભગવાન શિવ અને માતા પાર્વતીનું આ વ્રત માનવામાં આવે છે. આથી જો મિત્રો, તમે જુગાર રમો છો તો મિત્રો, તમને આ વ્રતનું કોઈ પણ પ્રકારનું ફળ પ્રાપ્ત નહીં થઈ શકે. આના પછી મિત્રો, તમે મંદિરે જઈને પૂજા વિધિ કરી શકો છો. ત્યારબાદ મિત્રો, તમારે વ્રતના પારણા કરવાના હોય છે કે જે પારણા તમે કોઈ પણ મીઠાવાળી વસ્તુ ખાઈને કરી શકો છો. મિત્રો, એક વસ્તુનું ખાસ ધ્યાન રાખો કે જ્યારે પણ તમે આજે આ પાર્વતીના વ્રતના પારણા કરો ત્યારે તમારે ભગવાન શિવ તેમજ માતા પાર્વતીની સામે જઈને આજે આ પાર્વતીના વ્રતના 5 દિવસમાં તમારાથી જે કંઈ પણ ભૂલ થઈ હોય એની તમારે માફી માંગવી જોઈએ. આ વ્રતના પારણા કરવા જોઈએ. અને જો મિત્રો, તમે આજે આ પાર્વતીના 5 દિવસ સુધી પૂરેપૂરી શ્રદ્ધા અને નિષ્ઠાની સાથે આ વ્રત કરેલું હોય તો મિત્રો, ભગવાન શિવ તેમજ માતા પાર્વતી અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ જરૂર આપશે. આ વ્રતનું મહત્વ માનવામાં આવે છે. તેમજ મિત્રો, જો વારંવાર તમારા જીવનસાથી સાથે ઝઘડો કરો છો, જે આ પાર્વતીના વ્રતના દિવસે લાલ કપડું લો, તેમાં મેકઅપની વસ્તુ રાખજો. આ પછી તે કપડામાં 7 ગાંઠ બાંધો. પછી તેને તમારા જીવનસાથીના માથા પર ફેરવજો અને તેને કોઈ પરણિત સ્ત્રીને દાન કરી દેજો. આમ કરવાથી તમારા સંબંધમાં મીઠાશ આવશે. તેમજ જો તમે ઈચ્છો કે તમારા સંબંધમાં મીઠાશ રહે તો જયા પાર્વતીના વ્રતના દિવસે 1 વાટકીમાં હળદર અને મહેંદી લો. પછી તેનો ઉકેલ તૈયાર કરો અને આ પછી મહેંદી દેવી પાર્વતીને અર્પણ કરો. એવું કહેવાય કે આનાથી માતાના આશીર્વાદ મળે છે તેમજ જીવનસાથી સાથેના સંબંધો મધુર બને.
તેમજ મિત્રો જ્યાં પાર્વતીના વ્રત રાખવાથી માતા પાર્વતીના આશીર્વાદ મળે છે, વિવાહિત જીવનમાં સુખ અને શાંતિ આવે, અપહરણ સ્ત્રીઓને તેમનો ઈચ્છિત વર મળે છે, પારિવારિક જીવનમાં સુખ આવે છે અને સ્વાસ્થ્ય લાભ મળે. આ વ્રત પૂર્ણ શ્રદ્ધા અને શ્રદ્ધા સાથે રાખવું જોઈએ. પવિત્રતા અને સકારાત્મક વિચારો ધ્યાનમાં રાખો અને વ્રતના નિયમોનું પાલન કરો. તેમજ આ વ્રતની સંપૂર્ણ પૂજા માતાજીના મંદિરમાં ઉપવાસ તોડવાનો છેલ્લા દિવસે કરવામાં આવે છે. આ દિવસે મીઠું અને ઘઉં સહિત સંપૂર્ણ ભોજન લેવામાં આવે છે. વ્રતના છઠ્ઠા દિવસે સ્નાન કર્યા પછી જવને વાસણમાંથી કાઢી બગીચામાં રોપવામાં આવે છે. આ રીતે પૂર્ણ ભક્તિ અને શ્રદ્ધાથી જ્યાં પાર્વતીનું વ્રત રાખવાથી સ્ત્રીઓને અખંડ વૈવાહિક આનંદ મળે છે અને અપરિણિત છોકરીઓને યોગ્ય વર મળે. આ વ્રત ઘર અને પરિવારમાં ખુશીઓ લાવે છે. તો મિત્રો હવે આપણે જ્યાં પાર્વતીના વ્રત કથા વિશે જાણીએ. કોઈ સમયે કૌંડિન્ય નામના નગરમાં વામન નામનો એક યોગ્ય બ્રાહ્મણ રહેતો હતો. તેની સર્વગુણ સંપન્ન પત્નીનું નામ સત્યા હતું અને તેના ઘરમાં કોઈ પણ પ્રકારની ખોટ ન હતી. પરંતુ તેમને ત્યાં સંતાન ન હોવાથી તેઓ ખૂબ જ દુઃખી રહ્યા હતા. એક દિવસ નારદજીએ તેમને ત્યાં આવ્યા અને તેમને નારદજીની સેવા કરી અને પોતાની સમસ્યાનું સમાધાન પૂછ્યું. ત્યારે નારદજીએ કહ્યું કે તમારા નગરની બહાર જે વન છે તેના દક્ષિણ ભાગમાં બીલી વૃક્ષની નીચે ભગવાન શંકર માતા પાર્વતીની સાથે લિંગરૂપમાં વિરાજિત છે. તેમની પૂજા કરવાથી તમારી મનોકામના ચોક્કસપણે પૂર્ણ થશે. ત્યારે બ્રાહ્મણ દંપતીએ શિવલિંગને શોધીને સંપૂર્ણ વિધિપૂર્વક પૂજા કરી. આ પ્રકારે પૂજા કરવાનો કર્મ ચાલતો રહ્યો અને 5 વર્ષ વીતી ગયા. એક દિવસ તો બ્રાહ્મણ પૂજા કરવા માટે ફૂલ તોડી રહ્યા હતા. ત્યારે તેને સાપને ડસી ગયો અને તે જંગલમાં પડી ગયો. બ્રાહ્મણ ઘણીવાર સુધી પાછો ન ફર્યો એટલે તેની પત્ની તેને શોધવા નીકળી. પતિને બેહોશ સ્થિતિમાં જોઈ તે ખૂબ જ વિલાપ કરવા લાગી અને પાર્વતીનું સ્મરણ કર્યું. બ્રાહ્મણીની કરુણ અવાજ સાંભળી વનદેવતા અને પાર્વતી ચાલ્યા આવ્યા અને પછી બ્રાહ્મણના મુખમાં અમૃત નાખ્યું, જેનાથી બ્રાહ્મણ બેઠો થયો. ત્યારે બ્રાહ્મણ દંપતીએ માતા પાર્વતીની પૂજા કરી અને માતા પાર્વતીએ તેમને વરદાન માંગવા કહ્યું. ત્યારે બંનેએ સંતાન પ્રાપ્તિ માટે માંગણી કરી હતી. ત્યારે માતા પાર્વતીએ તેમને જયા પાર્વતી વ્રત કરવા માટે કહ્યું અને બ્રાહ્મણ દંપતીએ વિધિપૂર્વક આ વ્રત કર્યું. તેના ફળ સ્વરૂપે તેમને ત્યાં પુત્ર રત્નનો જન્મ થયો. આ વ્રત જેમાં 7 વિવિધ પ્રકારના ધાન્ય બી ઘરે કોડિયામાં માટી ભરી વાવવામાં આવે છે. આ રોપેલા દાણાનું 4 દિવસ જતન કરવામાં આવે. ચોથા દિવસે જાગરણ કરી 5મા દિવસે તેનું નદી, વાવ કે તળાવમાં વિસર્જન કરવામાં આવે છે. આ દિવસમાં વ્રત કરનાર દરરોજ સવારે શંકર ભગવાન અને મા પાર્વતીજીની પૂજા કરે છે. ભોજનમાં ફક્ત મીઠા વગરની વસ્તુઓ ખાવામાં આવે છે. તો મિત્રો, આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આથી કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જય મા પાર્વતી અવશ્ય જ લખી દેજો. તમને વિનંતી છે કે જો હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો મિત્રો વિડીયોને લાઇક કરી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય જ કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર.